નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હેતલ ભગત। ઇન્ડિયન યુથ કોંગ્રેસના સ્થાપના દિવસ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ઇન્ડિયન કોંગ્રેસના 64માં આજના દિવસ નિમિત્તે આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ લકડીપુલ ખાતે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકો રક્તદાન કરવા આવી પહોંચ્યા હતા। શહેર યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હરીશ ઓડની અધ્યક્ષતામાં આ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા યુવા કોંગ્રેસના મહામંત્રી અને વડોદરા યુવા કોંગ્રેસ મીડિયા વિભાગના ચેરમેન જીગર બારોટની સાથે શહેર કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, ST/SC સેલ, OBC સેલ, મીડિયા સેલ, યુવા કોંગ્રેસ, સેવા દળ, તમામ વોર્ડ પ્રમુખ અને NSUIના કાર્યકર્તાઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। હાલ વડોદરામાં વરસેલા વરસાદના કારણે રોડ રસ્તા પર ખાડા ખબૂચા નજરે જોવા મળી રહ્યા છે, ત્યારે અકસ્માતનો ભય પણ એટલો જ વધ્યો છે। જો કોઈ અકસ્માત સર્જે તો એવી પરિસ્થિતિમાં બ્લડ મળવું પણ મુશ્કેલ હોય છે, ત્યારે કોંગ્રેસ દ્વારા ઇન્ડિયન યુથ કોંગ્રેસના સ્થાપના દિવસ નિમિત્તે આ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમ શહેર યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હરીશ ઓડે જણાવ્યું હતું। આજે ભારતીય યુવા કોંગ્રેસનો સ્થાપના દિવસ છે। આ સંગઠન 9 ઓગસ્ટ 1960માં સ્થાપિત કરવામાં આવ્યું હતું। ત્યારથી લઈને આજ સુધી અમે ભારતીય યુવા કોંગ્રેસનો સ્થાપના દિવસ મનાવીએ છીએ અને આજનો ઉદ્દેશ્ય છે કે વડોદરા યુવા કોંગ્રેસ દ્વારા હેરીભાઈના નેતૃત્વમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલું છે। તમને માલુમ હશે કે ભારતીય યુવા કોંગ્રેસ રાજનીતિક બાત હોય, સામાજિક હોય કે આર્થિક હોય, પણ હવે લોકોના સ્વાસ્થ્યને લઈને બી ગંભીર થઈ છે। એના કારણે વડોદરામાં જેટલા બી જરૂરિયાતમંદ લોકો છે કે જેને ખૂનની આવશ્યકતા છે, એમને કેન્દ્રમાં લઈને આજે અમને આ રક્તદાન શિબિરનું આયોજન કરેલું છે કે જેના માધ્યમથી જે ગરીબ વર્ગનો તબક્કો છે, જેમને શારીરિક માધ્યમથી ખૂનની આવશ્યકતા હોય છે, એમને પૂરું પાડવા માટે અમે આ કાર્યક્રમ કરેલો છે। જો અમારા દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્વશ્રી ઇન્દિરા ગાંધીજી અને સ્વશ્રી રાજીવ ગાંધીજી દેશ માટે પોતાના જીવન સમર્પિત કરી શકતા હોય તો અમે યુવા કોંગ્રેસના કાર્યકર્તા થઈને સ્વયંનું રક્ત દેશના લોકોના હિત માટે આપવા માટે સદૈવ તત્પર છીએ। એને લઈને હરપાલસિંહ ચુડાસમાજીના નેતૃત્વમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે। આજે ઇન્ડિયન યુથ કોંગ્રેસનો 64મો સ્થાપના દિવસ 9 ઓગસ્ટ 1960ના રોજ આ યુવા કોંગ્રેસની સ્થાપના કરવામાં આવી હતી। યુવાનોને કોંગ્રેસ પાર્ટીમાં કઈ રીતે જોડવા, કઈ રીતે યુવાનો દ્વારા દરેકે દરેક ક્ષેત્રમાં જે યુવાનોનું શોષણ થતું હોય, યુવાનોને ન્યાય ના મળતો હોય, તો એ યુવાઓને લડવા માટેનો સંગઠન એટલે યુવા કોંગ્રેસ સંગઠન, ઇન્ડિયન યુથ કોંગ્રેસ સંગઠન। આજે વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા તમને ખબર છે કે વડોદરા શહેરમાં અત્યારે પરિસ્થિતિ કેવી છે। વરસાદી માહોલમાં દરેક જગ્યાએ ભૂવાઓ, ખાડાઓ મોટા મોટા પડી ગયા છે। નાગરિકો પડે, રક્તની જરૂર પડે, તો એ માટે અમે રક્તદાન શિબિરનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે અને 10 થી 2નો ટાઈમ છે અને વડોદરા શહેર કોંગ્રેસ ઓફિસ આજે રક્તદાન શિબિરનું આયોજન છે। કેમેરામેન નવનીત પ્રમાણી સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।